ગૌ ભક્તિનો અનોખો અંદાજ પરમ ગૌ સેવકને અર્પણ કરી ગાયની ભવ્ય મૂર્તિ ત્યાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. ભારતીય સંસ્કૃતિમાં ગૌ સેવાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે અને જ્યારે આ સેવા ભક્તિનું રૂપ લે છે ત્યારે દ્રશ્ય અદ્ભુત બની જાય છે. અને આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે, જ્યાં પરમ ગૌ સેવક દ્વારા પોતાની આસ્થા પ્રગટ કરતા ગાયની એક અત્યંત સુંદર અને ભવ્ય મૂર્તિ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી છે. આ શુભ પ્રસંગે સમગ્ર વિસ્તાર ગૌ માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આ દ્રશ્ય સાક્ષી છે એ અતૂટ શ્રદ્ધાના જે ગૌ સેવકના હૃદયમાં ગૌ માતા પ્રત્યે વસેલી છે. આ અનોખું કાર્ય ગૌ સેવક વિમલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા અર્પણ કરવામાં આવેલ ગાયની આ મૂર્તિ એટલી જીવંત અને આકર્ષક છે કે સાક્ષાત કામધેનુ પૃથ્વી પર ઉતરી આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ ગૌ માતાને નમન કર્યું હતું. ત્યારે અટલ ઇન્ટરનેશનલ ગૌ સેવા ફાઉન્ડેશન દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિમલજી દ્વારા ગૌ માતા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. જેમાં આયોજક તરીકે શ્રી નાતુભાઈ સરવૈયા ગૌ પ્રમુખ વર્યાઓ હતા, જ્યારે અધ્યક્ષ સ્થાને પ્રેરક ઉપસ્થિતિ અટલ ઇન્ટરનેશનલ ગૌ સેવા ફાઉન્ડેશનના પ્રદેશ અધ્યક્ષ શ્રી વિમલ યોગીજીની હતી અને સૌ માતૃ શક્તિને ગૌ માતા ભેટ સ્વરૂપે આપીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ A to Z ન્યૂઝ સુરત.